ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાજન વૈષ્ણવજન. ખૂબ નજીક સમયની અંદર ભગવાન શ્રી શ્રી જગન્નાથજીની રથયાત્રા પ્રારંભ થવા જઈ રહી છે. તો રથયાત્રા ગૌડીય વૈષ્ણવો માટે એક વિશેષ ઉત્સવ છે અને એ રથયાત્રાના અનેક રહસ્યો પણ છે, જે શ્રી ચૈતન્ય મહાપ્રભુ દ્વારા એમની સુંદર દિવ્ય લીલાઓમાં એને પ્રકાશિત કરવામાં આવ્યું છે. ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાના એક દિવસ પૂર્વ ગુંડીચા મંદિર માર્જન કરવામાં આવે છે, જેના કારણે સ્થાન ભગવાનના વિશ્રામ કરવા માટે યોગ્ય બનાવી શકાય. મૂળ રૂપમાં શાસ્ત્ર કહે છે, જગતની સૃષ્ટિ પાલન કરવાવાળા ભગવાન એક છે. વેદોમાં પણ એને કહેવામાં આવ્યું છે એકો અદ્વિતીય. ચાહે હિન્દુ ધર્મના કોઈ ભગવાન હોય, મુસ્લિમ ધર્મના હોય, ઈસાઈ, યહૂદી અથવા જેટલા જેટલા ધર્મો સંસારમાં છે, અને બધા ધર્મોની અંદર કોઈ એક પરમ તત્વનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તો એ ભગવાન એક છે. નામ એના અલગ અલગ લોકો આપી શકે. કોઈ રામ કહે છે, કોઈ કૃષ્ણ કહે છે, નરસિંહ, જગન્નાથ, અલ્લાહ, ઈસા, અને અલગ અલગ નામથી આ પરમ તત્વની લોકો પૂજા કરે છે. પણ છતાં એ ભગવાન એક છે. ભલે સંસારમાં ભગવાનને લઈને બહુ વિવાદ થયા કરે છે, પણ છે તો એક. તો ભગવાન પોતાના ભક્તના ભાવ અનુસાર પોતાના સ્વરૂપને એની સામે પ્રકટ કરે છે. ભક્ત જે ભાવથી ભગવાનને જોવા ચાહે, એ જ ભાવથી ભગવાન પોતાનું એક સ્વરૂપ પોતાના એ ભક્તની સામે પ્રગટ કરે છે. કેમ કે હનુમાનજી મહારાજની ઈચ્છા ભગવાનને રામ રૂપમાં જોવાની છે. એવી રીતે ઘણા ભક્તો કૃષ્ણ રૂપમાં જોવા ચાહે છે. પ્રહલાદ મહારાજ ઇત્યાદિ નરસિંહ રૂપની અંદર જોવા ચાહે છે. કોઈ ભગવાનને નિરાકાર રૂપમાં જોવા માગે છે. ભગવાન એક જ્યોતિ છે, નિર્વિશેષ બ્રહ્મ સ્વરૂપ. અને ઘણા એવા ધર્મો છે જે એવું માને છે કે ભગવાનનું કોઈ રૂપ નથી. તો પોતપોતાના વિચારો છે ભગવાનને લઈને, પણ મૂળ સિદ્ધાંત એ છે કે એ ભગવાન એક છે. અને જેવી રીતે એક બહુ સુંદર ઉદાહરણ છે, ચંદ્રમા પ્રથમા તિથિથી લઈ અને પૂર્ણિમા સુધી અલગ અલગ સ્વરૂપમાં દેખાય. અને રોજ આપણને ચંદ્રના અલગ અલગ રૂપનું દર્શન થાય, પણ મૂળ મુદ્દાની વાત તો એ છે કે ચંદ્ર તો એક જ છે. એવી રીતે એક ભગવાન પોતાના અસંખ્ય અવતારોની અંદર પ્રગટ થાય છે, જે બધા અવતાર ભગવાન શ્રી કૃષ્ણથી અભિન્ન છે. અને આપણે જીવ ભગવાનના અંશ છીએ. જેમ ગીતા 15.7 અંદર ભગવાન કહે છે, મમે વંશ જીવ લોકે જીવભૂત સનાતન. જીવ ભગવાનનો સનાતન અંશ છે, ભગવાનનો નિત્ય દાસ છે, અને ભગવાનની તટસ્થા શક્તિનો પરિચય છે. તો જીવ સર્વથા ભગવાનથી ભિન્ન છે. જીવ ક્યારેય ભગવાન બની શકે નહીં, આ સિદ્ધાંત છે.
તો જીવોમાં અને ભગવાનમાં ભેદ છે પણ અને ભેદ નથી પણ. આને શ્રી ચૈતન્ય મહાપ્રભુ દ્વારા કહેવામાં આવ્યું છે અચિંત્ય ભેદ અભેદ તત્વ. એક સિદ્ધાંત મહાપ્રભુએ આપ્યો છે, અચિંત્ય ભેદાભેદ. જીવ અને ભગવાનમાં ભેદ છે અને નથી પણ. સ્વરૂપની દ્રષ્ટિએ કોઈ ભેદ નથી. ભગવાન સતચિત્ત આનંદમય છે, જીવ પણ સતચિત્ત અને આનંદમય છે, પણ માત્રામાં અંતર છે. જીવ અણુ છે, ભગવાન વિભુ છે. તો આ એક પદ્ધતિ છે જેના દ્વારા ભેદ અભેદ દ્વારા આપણે કોઈ પણ વસ્તુના તત્વને મૂળ રૂપમાં સમજી શકીએ છીએ. તો સ્વરૂપતઃ જીવની આ સ્થિતિ છે અને ભેદ અભેદ બંને સત્ય છે. ચૈતન્ય મહાપ્રભુએ આની બહુ વિસ્તારથી વ્યાખ્યા કરી છે, પણ મૂળ તત્વ આપણે એ સમજવાનું છે કે જીવ ભગવાનનો નિત્ય દાસ છે. કોઈ માને કે ન માને, પરમ સત્ય વચન આ છે. કવિરાજ મહાનુભાવે તો લખ્યું છે, જીવેર સ્વરૂપ હોય કૃષ્ણેર નિત્ય દાસ. તો દાસનું કાર્ય છે ભગવાનની સેવા. એટલે જ્યાં સુધી આ પોતાની ઉપર આવૃત્ત થયેલો જે ધર્મ છે એને છોડી અને જીવ પોતાના મૂળભૂત સ્વરૂપ દાસત્વને સમજી અને ભગવાનની સેવા નહીં કરે ત્યાં સુધી આ જીવ જે છે ને એ સુખી થઈ શકે નહીં. મૂળ સ્વરૂપ આ છે જીવનું. ભગવાનની સેવા કરવી જીવનો નિત્ય ધર્મ છે. અને જ્યારે માયાથી વશીભૂત થાય ત્યારે જીવ ભૂલી જાય કે મારે સેવા કોની કરવાની છે. તો જીવ ભૂલી ગયો ભગવાનની સેવા કરવાની છે અને કોની સેવામાં લાગે છે? માયાની સેવા. કારણ કે ધર્મમાં વિકૃતતા આવી ગઈ છે, ધર્મ વિકૃત થઈ ગયો છે. અને જો જીવોના કલ્યાણ માટે સ્વયં ભગવાન અવતાર લે છે આ સંસારમાં અને પોતાના શુદ્ધ જ્ઞાનનો પ્રચાર કરવા માટે પોતાના જે નિત્ય પાર્ષદો છે એને આ સંસારમાં મોકલે છે. પણ જુઓ, જે બદ્ધ જીવ છે એના હૃદયમાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય અનેક વિકારો રહે છે. અને એટલા માટે ભગવાનનું જે શુદ્ધ ચિન્મય સ્વરૂપ છે ને આની અનુભૂતિ એ જીવ કરી શકતો નથી. આ બધા વિકારો જ્યાં સુધી છે, અનર્થ જ્યાં સુધી કોઈ જીવના હૃદયમાં વિદ્યમાન છે ત્યાં સુધી ભગવાન સાથે જોડાયેલી જેટલી પણ આધ્યાત્મિક વસ્તુ છે એનો પરિચય એને પ્રાપ્ત થતો નથી. એ સમજી નહીં શકે આ વસ્તુને. કારણ કે જ્યાં સુધી ભોગ વાસના અંદર હોય ને ત્યાં સુધી સેવા વૃત્તિનો અભાવ રહે છે. ભોગ કરવાની ઈચ્છા સંસારની છે ને ત્યાં સુધી વ્યક્તિ સેવા નહીં કરી શકે, સેવાનો અભાવ રહે છે. જો ઘણીવાર ભગવાન કૃષ્ણની સેવાની તુલના સંસારના સામાન્ય જીવોની સેવા સાથે એની તુલના કરવામાં આવે છે. લોકો કહે છે ને માનવ સેવા એ જ માધવ સેવા છે. પણ સિદ્ધાંતની દ્રષ્ટિએ ખોટું છે. ભગવાનની સેવા શુદ્ધ આધ્યાત્મિક અવસ્થા ઉપર રહીને થશે અને માનવ સેવા જે છે ને એ માયા દ્વારા આવૃત્ત થઈને જીવ કરે છે. આ બેમાં અંતર છે. પણ અજ્ઞાન જે છે એ લોકો શું સમજે છે કે બે એક જ છે, બે વસ્તુ સમાન છે. નહીં. જો આવી અવસ્થામાં જીવને એ ખ્યાલ નથી કે ભગવાનની સેવામાં અપાર આનંદ છે અને આ આનંદ આ જગતમાં એ ક્યાં શોધે છે? પતિમાં, પત્નીમાં, પુત્રમાં, પરિવારની સેવામાં. એને આ બધામાં એને લાગે છે કે આની સેવા કરવામાં આનંદ છે. પણ આ બધાની સેવાથી કરોડો ગણો આનંદ, અનંત ગણો આનંદ જે છે ને એ ભગવાનની સેવામાં છે. આ ચૈતન્ય મહાપ્રભુનો સંદેશ છે. પણ જુઓ, જ્યારે કોઈને એમ કહેવામાં આવે ને તમે ભગવાનની સેવા કરો તો કે નહીં નહીં, જુઓ સમાજમાં કેટલું કષ્ટ છે, આપણે સમાજની સેવા પહેલાં કરશું. સમાજ ભગવાન સાથે જોડાયેલું એક અંગ છે, એક શાખા છે.
તમે માની લો એક વૃક્ષ છે અને વૃક્ષમાં તમને એમ થાય કે આ ડાળી થોડીક નબળી છે, તો એમ થાય કે આ ડાળીની સેવા કરીએ, તો એ ઉચિત છે નહીં. ડાળીનું પોષણ વૃક્ષથી છે. જો તમે વૃક્ષના મૂળમાં પોષણ આપશો તો એ ઓલરેડી ડાળીનું પોષણ થઈ જશે. એમ ભગવાનની સેવા કરવાથી મનુષ્ય સમાજની સંપૂર્ણ સેવા થઈ શકે છે. એવું નથી કૃષ્ણ સેવા કરવાથી આપણે માનવ સેવાથી દૂર થઈ જશે. મનુષ્ય કોઈ અલગ નથી, જીવ ભગવાનનો જ અંશ છે. તો ભગવાનની સેવા થશે તો અપને આપ સમાજની સેવા થવાની છે. પણ આ તથ્ય જ્યાં સુધી અનર્થ બેઠા હોય ને હૃદયમાં, ત્યાં સુધી સમજમાં આવતું એટલે એવું લાગે નહીં, સમાજ સેવા, મનુષ્ય સેવા, એને દરિદ્ર નારાયણની સેવા શબ્દ આપ્યો છે ને, દરિદ્ર નારાયણ, ગરીબોની સેવા કરવી. પણ સેવાની વાસ્તવિકતા આપણને ખબર નથી અને એટલા માટે અજ્ઞાનમાં આપણે જાણતા અજાણતા માયાની જ સેવા કરી રહ્યા છીએ. અને એટલા માટે જો સુખ અને આનંદ નથી. જ્યારે મૂળ સેવામાં સ્થિત થશું ને ભગવત સેવાની અંદર, તો એ આનંદ આપણને પ્રાપ્ત થાય છે. પણ જો મૂળ સેવામાં આપણે સ્થાપિત ન હોય ને ત્યાં સુધી આપણે આ સંસારમાં ખોજ કરીએ છીએ આવા આનંદની, કે ભાઈ આ એકબીજાની સેવા કરશું, પરિવારની કે પરિવારના સભ્યોની કે કોઈ અન્ય મનુષ્યોની, તો એમાં આપણા મનમાં એવું થાય કે અહીંયા મને આનંદ મળશે. નો ડાઉટ થોડો ઘણો આનંદ મળે, પણ એ ટકતો નથી, પાછું નષ્ટ થઈ જશે. એટલા માટે સૌથી સુંદર વાત એ છે કે સેવાના વાસ્તવિક આનંદને યદિ પ્રાપ્ત કરવો છે, જીવના મૂળ સ્વરૂપભૂત આનંદને પ્રાપ્ત કરવો છે, તો હૃદયને ચોખ્ખું કરવાની જરૂર છે, ચિત્તને શુદ્ધ કરવું જરૂરી છે. કારણ કે જ્યાં સુધી ચિત્ત શુદ્ધ થાય નહીં ત્યાં સુધી આ પ્રેમ અને આનંદની અનુભૂતિ જે છે થવાની નથી. એટલા માટે ચૈતન્ય મહાપ્રભુએ ચિત્ત શુદ્ધિ કરવા માટે આ ગુંડીચા માર્જન લીલા જે છે એ પ્રગટ કરી છે. કેવી રીતે? તો જગન્નાથપુરીની અંદર જ્યારે ચૈતન્ય મહાપ્રભુ ગયા તો ગુંડીચા મંદિરની સફાઈ કરતા હતા રાજા પ્રતાપરુદ્રના જે સેવકો હતા એ. પણ જો એની અંદર કોઈ ભાવ નહોતો, કોઈ પ્રેમ નહીં. ગુંડીચા મંદિરની સફાઈ એટલા માટે કરતા હતા તો કે આપણને તો પગાર તો જ મળશે જો અહીં કામ કરશું તો, કારણ કે રાજાના સેવકો હતા ને. મહાપ્રભુ જ્યારે જગન્નાથપુરીની અંદર આવ્યા તો એણે જોયું કે આ તો સેવાનું સ્વરૂપ નથી. હવે તમે જો બાહ્ય રૂપથી કોઈ પણ કાર્ય સેવા લાગે તો લોકોએ જોયું કે ભાઈ ગુંડીચા મંદિરની સફાઈ તો રાજ કર્મચારીઓ કરી જ રહ્યા છે, વેતન લઈને કરી રહ્યા છે, પગાર લઈને કરે છે. મહાપ્રભુને આ પસંદ ન આવ્યું અને એટલા માટે મહાપ્રભુએ તત્કાલીન જે રાજા પ્રતાપરુદ્રના ગુરુ હતા કાશી મિશ્ર, એના માધ્યમથી એને એક સંદેશ મોકલ્યો અને મહાપ્રભુએ કીધું કે હું સ્વયં મારા પરિકરોની સાથે જઈ અને ગુંડીચા મંદિર અને એના આસપાસનું જે સ્થાન છે એની અમે સફાઈ કરવા માટે તમારી પરમિશન માગીએ છીએ, એની અનુમતિ મારે જોઈએ છે. અને આ કાર્ય માટે અમારે તમારા કોઈ સેવકની જરૂર નથી, ખાલી માટીના ઘડા અને ઝાડુ મોકલાવી દો. આવો સંદેશ રાજા પ્રતાપરુદ્રને આપવામાં આવ્યો. પહેલાં તો રાજાએ આ સાંભળ્યું અને બહુ આશ્ચર્ય થયું કે આ તો એક વિચિત્ર વાત છે, સફાઈ થઈ રહી છે છતાં મહાપ્રભુ સ્વયં. પણ જ્યારે રાજા પ્રતાપરુદ્રએ જોયું કે કાશી મિશ્રના મુખથી આ સંદેશ મહાપ્રભુએ મોકલ્યો છે, ત્યારે રાજાને બહુ પ્રસન્નતા થઈ અને એણે કીધું કે આ તો હર્ષનો વિષય છે કે સ્વયં મહાપ્રભુ પોતાના પરિકરો સાથે ગુંડીચા માર્જન આ લીલા કરવા માટે જઈ રહ્યા છે, તો એને જે સાધન જરૂર છે એ અહીંયા રાજમાંથી એને પૂરું પાડવામાં આવશે, તમે નિસંકોચ એને પ્રદાન કરો. તો બીજા દિવસે જ્યારે મહાપ્રભુએ એનાઉન્સમેન્ટ કર્યું કે આપણે મંદિર માર્જન કરવા માટે જવાનું છે ગુંડીચા મંદિર, તો જેટલા પાર્ષદો હતા બધા ખૂબ મોટી સંખ્યામાં ભક્તો એકત્ર થયા અને ભક્તોએ
મહાપ્રભુને પુષ્પમાળા, ચંદન ઇત્યાદિ અર્પિત કરી અને અત્યંત વિનમ્રતાની સાથે મહાપ્રભુને પ્રણામ કરી અને લલાટ ઉપર બધાને ચંદનનો લેપ કરવામાં આવ્યો. આ સમયે એક અદ્ભુત વાત એ થઈ કે ચૈતન્ય મહાપ્રભુએ નિત્યાનંદ પ્રભુના ચરણનો સ્પર્શ કર્યો. એ તો સિનિયર ચૈતન્ય મહાપ્રભુ છે ને, છતાં મહાપ્રભુએ નિત્યાનંદ પ્રભુનો ચરણ સ્પર્શ કર્યો છે. કેમ? કે મહાપ્રભુને એવું કોઈ અભિમાન નહોતું કે હું ગુરુ છું અથવા બધા મારું સન્માન કરે. મહાપ્રભુને તો હતું કે મારે કોઈના આદરની જરૂર નથી, પણ એક તત્વને પ્રકાશિત કરવા માટે, જુઓ, ચિત્તશુદ્ધિ માટે આ લીલા થઈ રહી છે. અને એટલા માટે મહાપ્રભુએ એ સિદ્ધાંત સ્થાપિત કર્યો કે ગુરુ તત્વ જે છે, ચલો આપણને તો ખ્યાલ છે કે આપણા હૃદયમાં અનર્થ છે, પણ આ અનર્થને દૂર કોણ કરશે? ગુરુ. અને નિત્યાનંદ પ્રભુ આદિગુરુ તત્વ છે. એટલા માટે ચૈતન્ય મહાપ્રભુએ નિત્યાનંદ પ્રભુના ચરણ સ્પર્શ કર્યા અને પછી તો બધા ચાલ્યા ગુંડીચા મંદિર તરફ. તો મહાપ્રભુ સાથે જેટલા ભક્તો ચાલી રહ્યા હતા ને, બધા એકબીજાનો ચરણ સ્પર્શ કરવા લાગ્યા. કારણ કે જોયું કે હવે અહીંયા કંઈ નાના મોટાનો તો ભેદ છે નહીં, ચરણ સ્પર્શ કરો. બધા જ ભક્તો હતા અને મહાપ્રભુએ બધાના હાથમાં એક એક ઝાડુ પકડાવી દીધું અને બધા ભક્તોને કીધું ચાલો ગુંડીચા મંદિર ઓર સફાઈ આપણે ત્યાં કરવાની છે. સંકીર્તન કરતાં કરતાં બધા ગુંડીચા મંદિર પહોંચ્યા અને ગુંડીચા મંદિરની અંદર પહોંચીને સૌથી પહેલાં સ્વયં ચૈતન્ય મહાપ્રભુએ હાથમાં ઝાડુ લઈ અને માર્જન પ્રારંભ કર્યું. સફાઈ કેવી રીતે કરવી, એમણે મંદિરમાં ઉપરથી લઈને નીચે સુધી હરેક સ્થાનોને બહુ સારી રીતે મહાપ્રભુ સફાઈ કરવા માંડ્યા. હવે જો સ્વયં ભગવાન છે ચૈતન્ય મહાપ્રભુ, છતાં એ મંદિરની સફાઈ કરી રહ્યા છે. શા માટે? જે આપની આચરેથી પ્રભુ જીવેર શીખાય, પોતાના આચરણના માધ્યમ દ્વારા મહાપ્રભુ શીખવી રહ્યા છે કે જો માર્જન કેવી રીતે કરવું જોઈએ. મહાપ્રભુએ જેટલા પરિકરો હતા એમને કીધું કે જ્યારે આપણે ઝાડુ લગાવીએ તો એ સમયે કીર્તન કરવું જોઈએ. કારણ કે જો સેવા કરતાં કરતાં કીર્તન કરશું તો ભગવાન જગન્નાથની આપણી ઉપર કૃપા થશે. અને એટલા માટે જો તમે કૃપા પ્રાપ્ત કરવા ચાહતા હોય તો સેવામાં સાથે ભગવાનનું નામ લેવું જોઈએ. હવે જો સફાઈ તો રાજ કર્મચારી હોય પહેલા કરતા હતા, હવે મહાપ્રભુના પરિકરો સ્વયં મહાપ્રભુ સફાઈ કરી રહ્યા છે. અંતર શું છે બેયમાં? પહેલાં તો તું પગાર મળે એટલે એક છે ને કે કોઈ નોકરને આપણે ઘરે બોલાવ્યા હોય ને એ સફાઈ કરી નીકળી જાય. અહીંયા મહાપ્રભુના પાર્ષદો કીર્તન કરતા કરતા મંદિરની સફાઈ કરવા લાગ્યા અને મહાપ્રભુએ એક બહુ સુંદર શિક્ષા આપી કે માર્જન કરતાં કરતાં, સેવા કરતાં કરતાં જો આપણે ભગવાનના નામનું કીર્તન નહીં કરીએ તો આપણા દ્વારા થયેલી આ જે સેવા છે એ ભક્તિ નહીં થાય, પણ શું થશે? ભક્તિની બદલે કર્મ થઈ જશે. બહુ સૂક્ષ્મ અંતર મહાપ્રભુ સમજાવી રહ્યા છે. સેવા અને કર્મની વચ્ચેનો ડિફરન્સ શું છે? ઘણીવાર શું થાય કે આપણે મંદિરમાં કોઈ પણ સેવા કરવા માટે જતા હોય અને એ સેવા કરતાં કરતાં જો આપણા મનમાં એવી ભાવના નથી કે હું કૃષ્ણ માટે આ કાર્ય કરી રહ્યો છું, ભગવાનની પ્રસન્નતા માટે આ સેવા હું કરી રહ્યો છું, અને સેવામાં લક્ષ્ય કેવલ સેવા હોવું જોઈએ ભગવાનની અને ભગવાનની પ્રસન્નતા, અને એના માટે ભગવાનનું નામ કીર્તન કરતાં કરતાં યદી જો આપણે સેવા કરીએ, આ મૂળ થઈ ગયો સેવા. તમને કોઈએ કીધું કે ભાઈ સેવા છે તમે આવો, તમે સેવા કરી, કોઈ ભાવ નહીં, મનની અંદર કોઈ વિચાર નહીં, બસ એક છે કે ભાઈ આણે કીધું છે એટલે મારે કરી નાખવી છે, તો અહીંથી ડોલું ઉપાડીને અહીંયા પીરસી દીધું ને અહીંયા પોતા મારી દીધા, નામ ઘરે. આ સેવા નહીં થાય. આ શું થશે? કર્મ. સમજો બંને વચ્ચેનું અંતર. અને મોટા ભાગે સેવાનું તત્વ ખબર ન હોવાના કારણે
ઘણીવાર આપણી સેવા જે છે ને એ કર્મ બની જતું હોય છે. જેવી રીતે આપણે સામાન્ય કર્મ કરીએ છીએ ને, અને કર્મ દ્વારા જે પાપ કે પુણ્યનું અર્જન કરી રહ્યા છીએ, તો માની લો કે આવું જે ભગવાન માટે થયેલું કર્મ છે સુકૃતિ ઉત્પન્ન કરશે. મોટા ભાગે તો સુકૃતિ ઉત્પન્ન થશે, અર્થાત એક પ્રકારનું પુણ્ય છે જેના ફળ સ્વરૂપ ભક્તિ પ્રાપ્ત થવાનો અવસર છે. પણ જે મૂળ ભક્તિ સેવા દ્વારા પ્રાપ્ત થવાની છે અથવા ચિત્તશુદ્ધિ જે થવાની છે આ નહીં થાય. અને આનું કારણ માત્ર એટલું છે કે સેવા અને કર્મ વચ્ચેના અંતરને આપણે જાણતા નથી, યા તો સેવાનો જે મૂળ છે, સેવાનો જે ભાવ છે એ ભાવ આપણને ખબર નથી. આ બહુ મોટી સમસ્યા છે. આજકાલ આપણે જોઈએ છીએ કે ઘણીવાર આ જે લીડર ભક્તો છે એ કમ્પ્લેન કરે છે કે પ્રભુજી આ ભક્તો છે ને સેવામાં આવતા નથી. એ નહીં આવવાનું પહેલું કારણ કે એ સેવા છે શું ને એને ખબર જ નથી, અથવા તો એ સેવા દ્વારા શું પ્રાપ્ત થવાનું છે આનો કોઈ અંદાજ જ નથી. અને એ એવું વિચાર કરે છે કે સારું આપણે સેવામાં ન ગયા ને, હાલો આપણે આરામ થઈ ગયો, જો બીજા જે તૂટવું હોય ભલે તૂટે. આ વિચાર એવા જ વ્યક્તિઓના મનમાં આવી શકે જેને બિલકુલ સેવા ભાવ નથી, જેની અંદર શૂન્ય છે. બાકી જે વ્યક્તિ વિચાર કરતો હોય કે કૃષ્ણ માટે કંઈક કરવાનો અવસર મળ્યો છે, તો એ તો પોતાને રોકી નહીં કે સેવા કરતા. જેને ભગવત કૃપા લેવાની લાલસા છે તો એ કેવી રીતે રોકશે પોતાને? એ નહીં રોકે. જે સેવાની વેલ્યુ જાણે છે ને એને કદાચ 100 જણા એમ કે ના નથી કરવું તો એ કરશે, કારણ કે એને તત્વ ખબર છે કે મારી સેવા જે છે ને એ કર્મમાં પરિવર્તિત ન થઈ જાય. એટલા માટે આ ખાસ સમજવા જેવું છે કે આવી સેવા આપણી કંઈક સુકૃતિ તો જરૂર બનાવશે, પણ ભગવદ્ ભક્તિમાં આપણો પ્રવેશ નહીં થાય. અને એટલા માટે તમે જો ઘણીવાર ભક્તો એવું પણ કહેતા હોય, અને આપણે જોયું પણ છે કે 20-25 વર્ષથી કન્ટિન્યુ સેવા કરી હોય ને છતાં ચેતના નહીં બદલાવાના કારણે એ સેવા એને ભક્તિમાં પ્રવેશ કરી શકાતી એ નહીં કરાવીએ કે એ ભક્તિથી બહાર જ રહેશે. એટલે ભક્તિમાં પ્રવેશ કરવો હોય તો સેવાનો જે મૂળ છે, સેવાનો જે ભાવ છે, આ તત્વને સમજવું બહુ જરૂરી છે. આ કુંડીચા માર્જનનો મૂળ ઉદ્દેશ્ય આ છે કે સેવા દ્વારા ચિત્તની શુદ્ધિ થાય છે. આ મહાપ્રભુએ એકદમ આ લીલા દ્વારા એકદમ પ્રકટ કરીને બતાવ્યું છે કે વાસ્તવમાં આ જે અનર્થો છે એ અનર્થથી જો મુક્ત થવું છે તો કૃષ્ણ ભાવનામૃત અર્થાત કૃષ્ણ કોન્શિયસનેસ, કૃષ્ણ ચેતના દ્વારા જ્યારે કોઈ વ્યક્તિ પોતાને સેવામાં લગાવે છે ત્યારે એનો ભક્તિમાં પ્રવેશ થાય. નહીતર સેવા જે છે ને એ બોજ લાગે એને કે આ આપણે જ કરવાની, બીજા કોઈ નહીં, હું જ કરું છું. પણ તમે એ કેમ નથી વિચાર કરતા કે ભગવાનની તમારી ઉપર કૃપા છે ત્યારે એ તમને મળી છે, બાકી તમે નહીં હોય ત્યારે બીજું કોઈ કરી જ નાખવાનું. જો ભગવાનની સેવા અટકવાની તો નથી ક્યારેય, કારણ કે એના કાંઈ આપણે એક તો ભગત નથી, એને ભગવાનના તો અનંત ભક્તો છે અને કોઈને કોઈ તો સેવા કરશે. પણ મહાપ્રભુએ આ તત્વ સમજાવ્યું જો કે આપણી સેવા જે છે ને કર્મ ન બની જાય ને, ખાસ ધ્યાન રાખવું. એટલે સેવા કરતી વખતે ભાવ શું હોવો જોઈએ? કેવલ કૃષ્ણની પ્રસન્નતા આપણી સેવા દ્વારા. આ મૂળ જો સેટ થાય, પણ આ ક્યાંથી સમજવા શીખવા મળશે? ગુરુ દ્વારા. એવું તો મંગળ આરતીની ગાવ છો ને, યુક્તાંશ ભક્તાંશ નિયુંજતોપી વંદે ગુરુ શ્રી ચરણારવિંદો. જે ભક્તોને લગાવે છે આ સેવામાં, શું કામ? જેના દ્વારા એનો મૂળ બને ભગવત સેવાનો. ગુરુનું આ કાર્ય છે. મહાપ્રભુ નિત્યાનંદ પ્રભુને એટલે પ્રણામ કરી રહ્યા છે હે ને કે અનર્થ દૂર કરવા માટે ગુરુ મૂળ પ્રધાનભૂત કારણ છે. એટલા માટે ગુરુ તત્વ પ્રણમ્ય છે. મહાપ્રભુએ પ્રણામ કર્યા ચૈતન્ય મહાપ્રભુને, અને ત્યાર પછી મહાપ્રભુએ ખાલી બસ આટલો ઉપદેશ આપ્યો ગુંડીચા મહારાજનમાં, અને આવું કહી અને મહાપ્રભુ ભગવાનનું નામ જપ માંડ્યા કરવા, અને નામ લેતા લેતા મહાપ્રભુ સફાઈ કરી રહ્યા છે.
તો મહાપ્રભુને જોઈને અન્ય જે ભક્તો છે એ પણ ભગવાનનું નામ લઈને સફાઈમાં લાગી ગયા. અને આ રીતે મહાપ્રભુએ કીધું કે સેવા જો કરશું હરિનામ સાથે, ભગવાનના સ્મરણ સાથે, તો આપણું જે ચિત્ત છે એ શુદ્ધ થશે અને શુદ્ધ ભગવદ્ ભક્તિ જે છે એમાં આપણો પ્રવેશ થશે. તો મહાપ્રભુએ કીધું કે હવે જેણે જેણે જેટલું કચરું ભેગું કર્યું છે એ પોતપોતાના વસ્ત્રમાં લઈ અને મંદિરની બહાર ફેંકી આવો. અને જેવા બધા લઈને મંદિરની બહાર નાખવા માંડ્યા, મહાપ્રભુ કે ઉભા રહ્યો, મારે જોવું છે કોણે કેટલું કચરું ભેગું કર્યું છે. તો બધા પોતપોતાનો ઢગલો અલગ રાખજો અને પ્રત્યેક વ્યક્તિના આ કચરાનું નિરીક્ષણ હું કરીશ. આ જોવું જરૂરી છે. શું કામ? નહીતર ઘણીવાર એવું બને, મહાપ્રભુ સ્વયં કહી રહ્યા છે કે ઘણા લોકો સેવા કરવાનો અભિનય કરતા હોય. આ તમે જોવા મળશે, ગુંડીચા મારજો, આમ છે ને ઝાડુ લઈને પોતું આંટા જ મારે, પણ મારવું ક્યાંય એને જગ્યા જ ન મળે કે એને હાથમાં લઈને ફરતા જ હોય ખાલી. અને એને પૂછો ને પ્રભુજી શું કરો? ના બસ હવે જોઉં છું આમ ક્યાંક જગ્યા કોઈ ન કરતું હોય ત્યાં હું લાગુ. સેવા અભિનય એને કરવાનું ન હોય, ખાલી નાટક. આમ ઘડી કેમ લાગે ને ભાઈ કેમેરામાં ફોટો આવી ગયો તો થઈ ગઈ સેવા. તો મહાપ્રભુ કે જે સેવા કરવાનો જે અભિનય કરે છે, તો આ તો પછી કોકને છેતરશે આ રીતે. આ તો કોકના ઢગલા નહીં કહે કે આ મારો ઢગલો છે. એટલે મહાપ્રભુ કીધું બધા પોતપોતાના ઢગલા અલગ રાખો. તો પછી જે નહોતા કરવાના જે સેવા એને જ ખબર પડી ગઈ, યાર આમાં જ પકડાઈ જાવું આપણે. તો આ રીતે બધાના ઢગલા મહાપ્રભુએ અલગ કરાવ્યા. તો વિચાર કરો કે આ સેવામાં ચોરી કરવાવાળા ત્યારે હતા એને આ નાટક કે આ ભેગા ભેગું આપણું ગણાઈ જાય કે ટોળામાં ઘૂસી જાવ કોઈ વાંધો નહીં. આ એક બહુ મોટી શું કહેવાય, આ ભ્રાંત વિચારધારા છે સેવા પ્રતિ, કે સેવામાં હારે રહેવું પણ ખાલી નામ કે ભાઈ અમે હતા એમ ગણાવવા માટે. પણ એવું નથી. જો ભગવાન તો બધું જાણે છે ને, ભગવાનને ખબર છે કોણે કેટલી સેવા કરી છે, એટલે તમે એને નહીં છેતરી શકો. તો અહીંયા સ્વયં મહાપ્રભુ છે. અને ત્યાર પછી મહાપ્રભુએ સ્વયં જઈની ઢગલા જોયા બધાના. જેણે બહુ સુંદર સફાઈ કરી હતી મહાપ્રભુએ એની પ્રશંસા કરી, અને જેણે બરાબર સફાઈ નહોતી કરી તો થોડુંક પ્રેમથી મહાપ્રભુએ થોડી ફટકારાઈ લગાવી. પછી મહાપ્રભુએ કીધું કે જેણે સારી સફાઈ કરી છે એ જેને સફાઈ કરતા નથી આવડતું એને શીખવાડો કે સફાઈ કેવી રીતે કરાય, માર્જન કેવી રીતે કરવું જોઈએ. અને આ પ્રકારે પુનઃ માર્જન પ્રારંભ થયું. અને અંતે બધાએ જોયું કે સૌથી મોટો ઢગલો કોનો હતો ખબર છે? મહાપ્રભુનો. મંદિરમાંથી જેટલું કચરું મહાપ્રભુએ કાઢ્યું ને, આટલું અન્ય કોઈ વ્યક્તિએ નહોતું કાઢ્યું. પણ આખું મંદિર માર્જન થઈ ગયું. પછી બધા ભક્તોએ કીધું મહાપ્રભુને કે હવે તમે જોઈ લો, એકવાર રાઉન્ડ મારી લો, બધું સફાઈ થઈ ગયું બરાબર. મહાપ્રભુ સંતુષ્ટ ન થયા. એટલા માટે મહાપ્રભુ કીધું એક કામ કરો, હજી એકવાર ફરીથી માર્જન કરી. કારણ કે આ બધું જોયું પણ આમ લાગતું નથી કે બરાબર સફાઈ થઈ હોય, હજી આમ સંતુષ્ટિ નથી થઈ રહી મને. તો ફરીથી માર્જન કરવા માંડ્યા. બીજી વાર માર્જન થયું, બધાના ઢગલા નીકળ્યા. મહાપ્રભુ કે પહેલી વાર હરખું થઈ ગયું તો બીજી વાર આવ્યું ક્યાંથી? ફરીથી કચરું નીકળ્યું ને. એટલે મહાપ્રભુ કે હું પહેલા સંતુષ્ટ નહોતો, પણ બીજી વાર થોડાક સંતુષ્ટ થયા. પણ હજી ક્યાંક ક્યાંક નાના નાના કણ ધૂળના, ક્યાંક ક્યાંક દાગ ધબ્બા લાગેલા હોય દિવાલ ઉપર, એ મહાપ્રભુએ જોયું મંદિરમાં. તો મહાપ્રભુ એનાથી પ્રસન્ન ન થયા. તો મહાપ્રભુએ કીધું કે કામ કરો, પુનઃ એકવાર પ્રયાસ કરીએ. અને ફરીથી પણ હવે શું છે, એટલી નાની નાની જે રજ હોય પછી ઝાડુમાં ન નીકળે. અને 100 વ્યક્તિ 100 ઘડા હાથમાં લઈને ઊભા હતા પાણીના. જેવો મહાપ્રભુનો આદેશ થાય તો એ કે આપણે પાણી નાખવી. અને અમુક ભક્તો જે છે ને એને આ સેવામાં બહુ મજા આવે પાણીની. એ પાઇપની વાટે જ હોય. એ કે પાઇપ હાથમાં આવી જાય ને તો પછી કોઈને દે નહીં હો આખી સેવામાં. તમે જોજો મંદિર માર્જનમાં. આ તો મારો જ વર્ષોનો એક્સપિરિયન્સ છે. એને પાણી નાખવાનો એટલો શોખ હોય. અને સારું છે એ એક સેવા, પણ એ પછી
કોઈને હાથમાં નહીં જવા દે, પાઇપ નહીં, એ તો મારી પાસે, તમારે ક્યાં પાણી જોઈએ છે કે હું આ નાખી દઉં, પણ એ આપે નહીં કોઈને. આ એક માર્જન લીલાની એક અદ્ભુતતા છે. જો બહુ નાની નાની વાતોને જુઓ તો મજા આવે એવી લીલા છે. તો આ પાણીવાળા રેડી જ હતા કે મહાપ્રભુ આદેશ કરે એટલી વાર તો આપણે પાણી નાખીએ. અને મહાપ્રભુએ જેવું કીધું કે હવે જળ નાખો, તો બધા એ મટકા દ્વારા જળ માંડ્યા નાખવા. અને ખાલી 100 ઘડા હતા એવું નથી, હજારો હજારો ભક્તો મંદિરની બહારે ઊભા હતા લાઈનમાં, જે સરોવરમાંથી જળ લાવતા હતા. પછી તો એટલા ભક્તો થઈ ગયા કે ત્યાં સરોવરમાં ઘડો ભરવો કેમ, ત્યાં ટ્રાફિક થઈ ગયું. તો અમુકને થયું કે હાલો કૂવો, જેને જ્યાંથી જળ મળ્યું ત્યાંથી ભરી અને ગુંડીચા મંદિરની અંદર લાવવા માંડ્યા. અને સાથે ભગવાનના નામનું કીર્તન કરતાં કરતાં હરિ બોલ હરિધ્વનિ કરતાં કરતાં લાઈનથી ઘડા આવી રહ્યા છે, ખાલી ઘડા લાઈનથી જઈ રહ્યા છે. અને કોઈના હાથમાંથી ઘડો છૂટી જાય, ફૂટે, તો જોરથી હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ખૂબ સુંદર હરિનામની ધ્વનિ સાથે આ પ્રયાસ થઈ રહ્યો છે. અને આ પ્રકારે હરેક કાર્ય ભગવાનના નામની પ્રેમ ધ્વનિ સાથે થઈ રહ્યું છે. કૃષ્ણ સિવાય બીજો કોઈ શબ્દ સાંભળવા નથી મળતો, કેવલ હરિનામ. બધી ચર્ચા બંધ. જો સેવાનું કેટલું સુંદર સ્વરૂપ હશે, કોઈ અન્ય વાતચીત નહીં, કોઈ ચર્ચા નહીં, કેવલ ભગવાન નામ. અને આ રીતે જે ઘડાઓ તૂટતા હતા એના સ્થાન ઉપર તરત જ બીજા નવા ઘડા આવી જતા હતા. અને ચારેય બાજુથી મંદિરને ખૂબ સુંદર રીતે જળથી ધોવામાં આવ્યું અને એના માર્ગને સ્વચ્છ કરવામાં આવ્યા. એવી રીતે માર્જન થયું કે મંદિરની નાળીમાંથી જે જળ વહી રહ્યું હતું, માની લો કે નદીનો પ્રવાહ હોય એવું લાગતું હતું. અને અંતે જળથી જ્યારે માર્જન થયું ત્યાર પછી મહાપ્રભુએ કીધું કે હવે હું પાછું એકવાર જોઈ લઉં કે માર્જન બરાબર થયું છે કે નહીં. તો આ વખતે કન્ફર્મ એક પણ રજનો કણ નહીં મંદિરમાં, આટલું સુંદર રીતે માર્જન થયું. પણ મહાપ્રભુ જોયું કે દિવાલ ઉપર અમુક ડાઘ લાગેલા છે, તો એ કાંઈ એમ ખાલી પાણી નાખવાથી જાય નહીં. તો મહાપ્રભુ શું કર્યું, પોતાનું જે વસ્ત્ર હતું ઉત્તરીય, એ વસ્ત્રથી એ ડાઘને સાફ કરવા માંડ્યા. અને આ પ્રકારે ગુંડીચા મંદિર જે છે, આચાર્યગણ કહે છે ચૈતન્ય મહાપ્રભુનું ચિત્ત જેટલું સ્વચ્છ છે ને એટલું આ ગુંડીચા મંદિર સ્વચ્છ થઈ ગયું. પોતાના વસ્ત્રથી મહાપ્રભુએ એ દિવાલોને સ્વચ્છ કરી. અને આ ગુંડીચા મંદિર માર્જન લીલા દ્વારા મહાપ્રભુએ શિક્ષા આપે છે કે યદિ કોઈ સૌભાગ્યવાન જીવ ભગવાનને પોતાના હૃદયમાં બેસાડવા માંગે. અચ્છા, ગુંડીચા મંદિર સાફ શું કામ કરવામાં આવે છે? કારણ કે રથયાત્રા દરમિયાન જગન્નાથ મંદિરથી ભગવાન જગન્નાથ, બલદેવ, સુભદ્રા સુદર્શન ચક્ર સહિત ત્યાંથી નીકળી અને ગુંડીચા મંદિરમાં બિરાજમાન થાય છે 9 દિવસ સુધી. તો જે સ્થાન ઉપર ભગવાન બિરાજમાન થવાના છે તો એ ગંદુ તો હોવું જ ન જોઈએ. અને ગંદા સ્થાનમાં ભગવાન બિરાજમાન થતા પણ નથી. તો આ લીલાનો સાર એ છે કે જે વ્યક્તિનું ચિત્ત અર્થાત હૃદય શુદ્ધ છે એવા શુદ્ધ ચિત્તમાં ભગવાન આવીને વાસ કરે છે. ભગવાન આવા શુદ્ધ ચિત્તની અંદર બિરાજમાન થાય છે. તો જે કોઈ વ્યક્તિની ઈચ્છા હોય કે ભગવાન અમારા ચિત્તમાં બિરાજમાન થાય તો એણે ગુંડીચા મંદિર માર્જન જે પ્રમાણે કર્યું છે મહાપ્રભુએ સ્વચ્છ, એવા પોતાના ચિત્તને એણે સ્વચ્છ બનાવવું પડે, તો ભગવાન એમાં વાસ કરે છે. એને હૃદય નિર્મળ હોય, શાંત હોય અને ભક્તિથી ઉજ્જવળ હોય તો ભગવાન સ્વયં આવીને એમાં બિરાજમાન થાય છે. આપણા હૃદયમાં કંઈક તણખલાવો પડ્યા હોય, ધૂળ હોય, કાંકરાઓ હોય તો પછી ભગવાન ત્યાં બિરાજમાન નહીં થાય. તો આ ગુંડીચા મંદિર લીલાનું તાત્પર્ય છે. અનર્થોથી શુદ્ધિ. હૃદયનો જે મળ છે, અનર્થનો જે સમૂહ છે, શ્રી રૂપ ગોસ્વામી કહે છે એ શું છે? અન્ય અભિલાષા, કર્મ, જ્ઞાન અને યોગ. આના અતિરિક્ત બીજું કાંઈ નથી. આ જ કચરો છે હૃદયનો. ભક્તિ રસામૃત સિંધુમાં રૂપ ગોસ્વામી કહે અન્ય અભિલાષિતા શૂન્યમ
જ્ઞાન કર્માદિનાવૃતમ આનુકૂલ્યન કૃષ્ણ અનુશીલનમ ભક્તિરુત્તમા. ઉત્તમ ભક્તિ શું છે? કે છે અન્ય અભિલાષા શૂન્ય. જ્યાં ભક્તિ સિવાય અન્ય કોઈ પ્રકારની અભિલાષા, ત્યાં સુધી કે જ્ઞાન કર્મ યોગની ચેષ્ટાઓ પણ જો ભક્તિના પ્રતિકૂળ હોય તો એ ભક્તિને ઢાંકી દે છે. એટલા માટે જ્યારે અન્ય અભિલાષાથી કોઈ શૂન્ય થઈ જાય અને શુદ્ધ ભક્તિ એ પોતાના ચિત્તને શુદ્ધ કરે, આવા ચિત્ત શુદ્ધને કરવાવાળી જે ભક્તિ છે અથવા શુદ્ધ ચિત્તમાંથી ઉદય થયેલી જે ભક્તિ છે એને ઉત્તમ ભક્તિ કહેવામાં આવે છે રૂપ ગોસ્વામીના મતે. તો શુદ્ધ સત્વમય ભક્તિ વગર હૃદયમાં કૃષ્ણ ક્યારેય બિરાજમાન થતા નથી. અન્ય અભિલાષાનો અર્થ શું છે? બહુ સુંદર અર્થ આચાર્યો કહે છે કે જ્યાં સુધી હું આ જગતમાં રહું ત્યાં સુધી કેવલ પોતાની ઇન્દ્રિય ભોગોમાં રત રહું, આ પ્રકારની જે વાસના મનની અંદર છે આ અન્ય અભિલાષા છે. ભક્તિરસામૃત સિંધુ અનુસાર ભોગોમાં રત. અચ્છા, આનો પરિચય કેવી રીતે થાય? આપણે ભક્તિ કરી રહ્યા છીએ, નામ જપ કરીએ છીએ, 4 નિયમ પાલન કરીએ છીએ, પણ મનની અંદર એક ભાવ છે કે મારી પાસે દુનિયાના સારામાં સારા ભોગ ઉપલબ્ધ હોવા જોઈએ, મારી પાસે સારામાં સારું ઘર હોવું જોઈએ, સારામાં સારું બેંક બેલેન્સ હોવું જોઈએ, સારામાં સારા ખાદ્ય પદાર્થો હોવા જોઈએ, સારા વસ્ત્ર, જે જે ઈચ્છાઓ દ્વારા જીવન. ભક્તિ તો કરવી છે પણ ભક્તિની સાથે સાથે આ ડિમાન્ડ પણ છે અંદરથી, તે ભલે બહાર ન કહેતા હોય ક્યારેય કોઈને, પણ અંદરથી પણ જો આ ડિમાન્ડ છે તો સમજી લેવું જોઈએ કે આપણી જે ભક્તિ છે એ અન્ય અભિલાષા શૂન્ય નથી. કારણ કે અન્ય અભિલાષા શૂન્ય ભક્તિનો અર્થ છે કેવલ કૃષ્ણની પ્રસન્નતા. એમાં સ્વસુખ વાસના બિલકુલ શૂન્ય થઈ જાય, આ ઉત્તમ ભક્તિનું લક્ષણ છે. તો આવી જે અન્ય અભિલાષા છે એ જે શુદ્ધ ભક્તિ છે એને આવૃત કરી દે છે, એને ઢાંકી દે છે. અને એટલા માટે પછી આપણી જે ચેષ્ટાઓ છે, એટલે આપણા જે શું કહેવાય, ચેષ્ટા મતલબ ક્રિયા, એ અન્ય યોગ, યજ્ઞ, દાન, તપ, સ્વર્ગાદિક સુખ, એને આવી બધી જે વાસના છે ને એ ધૂળની સમાન છે. કારણ કે શુદ્ધ ભક્તિ ન હોય ને ત્યાં સુધી આ બધી અન્ય ઈચ્છાઓ થયા કરે. ક્યારેક સ્વર્ગનું સુખ સારું લાગવા માંડે, ક્યારેક યોગ માર્ગ સારા લાગવા માંડે, ક્યારેક તપસ્યાઓ સારી લાગવા માંડે, ક્યારેક યજ્ઞો સારા લાગવા માંડે. ભક્તિ છોડીને એવું લાગે ના ભક્તિ આપણે જે કરીએ છીએ ને એ તો બધું થોડુંક કામ આમાં કાંઈ બહુ જામતું નથી. કે આ લોકો જો કેવા મસ્ત સ્વાહા સ્વાહા કરીને યજ્ઞો કરે, વેદ મંત્રનું ઉચ્ચારણ કરે, આપણને વેદ આવડતા નથી અને આપણે હરે કૃષ્ણ સિવાય કંઈ જાણતા જ નથી. આવો ભાવ થઈ જાય મનમાં. એનો અર્થ શું છે કે આ વાસના રૂપી ધૂળ જે છે ને એ ચિત્તને આવૃત કરી દે છે. અને એટલા માટે કૃષ્ણને પ્રસન્ન કરવાવાળી આ શુદ્ધ ભક્તિના માર્ગનો ત્યાગ કરી અને વ્યક્તિને અન્ય માર્ગ જે છે ને એ સારો લાગવા માંડે. તો સમજી લેવું કે આમાં કચરો વધ્યો છે. કચરો વધે ને એટલે આ બધી ઈચ્છાઓ પ્રારંભ થાય. અન્ય જે માર્ગ છે સંસારમાં એ બધા સારા લાગવા માંડે ભક્તિ છોડીને. તો સમજી લેવું કે આપણે ધૂળ બહાર કાઢવાને બદલે બહારથી અંદર લાવ્યા છે, ધૂળ અંદર નાખીએ છીએ અને એ આપણા ચિત્તરૂપી દર્પણને નાખી દે. શિક્ષાષ્ટકમાં મહાપ્રભુ કહે છે ને, ચેતો દર્પણ માર્જનમ. આ ચિત્ત કેવું છે? દર્પણ, અરીસાની સમાન છે. અને અરીસા ઉપર જ્યારે ધૂળ લાગી જાય ને ત્યારે એ સ્વરૂપને સ્પષ્ટ બતાવતું નથી. એમ ચિત્તરૂપી અરીસા ઉપર જ્યારે ધૂળ લાગે છે ને ત્યારે જીવ પોતાના સ્વરૂપને જોઈ શકતો નથી. એટલા માટે આને દૂર કરવું જરૂરી છે. અને આ ધૂળ કોઈ 1-2 જન્મની નથી, અનંત જન્મોથી લાગે છે. ધૂળ આપણે નાખ્યા જ કરી, સફાઈ તો હજી સુધી કરી જ નથી ક્યારેય. હે ને, ધૂળ નાખવાનું જ કામ કર્યું અરીસા ઉપર. હવે પ્રભુપાદની કૃપાથી એક ચાન્સ મળ્યો છે કે હરિનામ દ્વારા ટ્રાય કરીએ છીએ કે આ ધૂળ હટી જાય, પણ બહુ જૂનું છે ભાઈ, ધૂળ બહુ જૂની છે. એટલે થોડીક વાર લાગે એવું છે, પણ નહીં નીકળે એવું નથી. ટાઈમ તો લાગશે, કારણ કે
ધૂળ આવવામાં આનંદ જન્મો લાગી ગયા છે. અને આપણે એવું વિચાર કરીએ કે ના, એક જ જીવનમાં પ્રયાસ કરો તો અસંભવ પણ નથી. પણ ભગવાનથી વિમુખ જીવ એવો વિચાર કરે છે કે કર્મને છે ને કર્મ દ્વારા કાપી નાખશે. તો આ સિદ્ધાંત તો ભાગવત ના પાડે છે. સુખદેવ ગોસ્વામીએ ક્લિયર કીધું, કર્મ દ્વારા કર્મ કપાશે નહીં. હે ને? જેવી રીતે તમારે અગ્નિને બુઝાવવી હોય તો તમે ઘી દ્વારા ન બુઝાવી શકો. તો હાલો આગ લાગી, ઘી નાખો. હે ને? તો ઘડીક તો એવું લાગે કે આગ આમ બુઝાઈ ગઈ છે, પણ પછી ડબલ સ્પીડ પકડશે. એમ ક્યારેક ક્યારેક વાસનાઓ જે છે ને એને આપણે આમ એવું લાગે કે આપણે એને શાંત કરી દીધી છે, પણ એ ઘી નાખવાનું કામ કરી છે ત્યારે એ શું થાય છે? ડબલ સ્પીડ પકડી લે છે. જેટલા ભૌતિક જગતમાંથી દૂર જવાની ટ્રાય કરીને કરતાં ડબલ સ્પીડથી અંદર વયા ગયા. તો કર્મ દ્વારા કર્મની શુદ્ધિ સંભવ નથી. એને એટલા માટે આ અનર્થોથી મુક્ત થવા માટે, આ સ્વસુખ વાસના જે છે એનાથી દૂર થવા માટે એક જ ઉપાય છે કે ગુરુના આશ્રય દ્વારા આ અનર્થ નિવૃત્તિની શિક્ષા પ્રાપ્ત કરવી. આને દૂર કેવી રીતે કરી શકાય? અને એ અનર્થ નિવૃત્તિ દ્વારા જ્યારે ચિત્ત શુદ્ધ થાય ત્યારે શુદ્ધ ચિત્તમાં આપણે ભગવાનને પોતાના હૃદયમાં બિરાજમાન કરી શકીએ છીએ. ભગવાનને બેસવા માટે આ સ્થાન યોગ્ય બને છે. એટલા માટે નરોત્તમદાસ ઠાકુર કહે છે, તમાર હૃદય સદા ગોવિંદ વિશ્રામ. જે શુદ્ધ ભક્ત છે એના હૃદયમાં સદૈવ ભગવાન વાસ કરે છે. કેમ? કારણ કે એનું ચિત્ત શુદ્ધ. તો શુદ્ધ સ્થાનમાં ભગવાન વાસ કરે. ગોવિંદ વિશ્રામ કરે છે. ભગવાન વાસ નહીં. રહેવું એક અલગ વાત છે, વિશ્રામ કરવો એક અલગ વસ્તુ છે. ભક્તના હૃદયમાં પહોંચીને ભગવાનને એમ થાય કે હાશ, હવે ઠેકાણે. હે ને? આમ તમે 15-20 દિવસ ક્યાંક બહાર ફરવા વયા ગયા હોય અને ઘરે આવીને જેવો તમને આનંદ થાય ને, વિશ્રામ, હા હવે બેડમાં પડી મજા. આ વિશ્રામ ભગવાનને ક્યાં આવે? ભક્તના હૃદયમાં. એટલા માટે નિર્વિશેષ જ્ઞાન અને યોગ આદિ જે ચેષ્ટાઓ છે આ કાંકરા જેવી છે. ભગવાનની સેવાની વાત તો જવા દો, પણ આ ભગવાનના કોમળ શરીરમાં ઓલા તીક્ષ્ણ પથ્થર વાગે ને એવું છે. માની લો કપચી પાથરેલી હોય ને એની ઉપર તમને એમ કે ખુલ્લા પગે હાલો કેવું વાગે પગમાં. પછી આપણે એવું માનવું કે ના, એક્યુપ્રેશર થાય છે. પણ એ સુખરૂપ તો નથી, સુખ નથી આપતું ને. એવી રીતે નિર્વિશેષ જ્ઞાન જે છે અને અન્ય જે યોગની ચેષ્ટાઓ છે ને, એ ભગવાનને દુઃખ આપવા જેવું છે. એ અણીદાર પથ્થરો જેવું છે. એટલા માટે જે શુદ્ધ ભક્તિનો માર્ગ છે, આ જ પરમ માર્ગ છે. આ રૂપ ગોસ્વામી કહે છે ભક્તિરુત્તમ. પણ દુર્ભાગ્યશાળી જીવોના હૃદયમાં આ પ્રકારનો ભાવ ઉત્પન્ન થતો નથી. ભગવાનના મંદિરની અંદર ભગવાન સુખપૂર્વક આવિર્ભૂત થાય અથવા સુખપૂર્વક ભગવાન જગન્નાથ, બલદેવ, સુભદ્રાજી ત્યાં બિરાજમાન થાય, એટલા માટે ભગવાન ગૌર સુંદર ચૈતન્ય મહાપ્રભુએ આ તૃણ, ઘાસ, કંકડ, ધૂળ, આ જેટલી પ્રતિકૂળ વસ્તુઓ છે ભગવાનની સેવામાં, આ બધાને મંદિરના આંગણમાં છોડો, મંદિરની બહાર કરી દીધું. એવું નહીં કે મેન મંદિરથી ખાલી હાલો બહાર આપણે કચરો. આ ઘણી વાર આપણે જોઈએ માર્જન, જે અંદર મંદિરે જે માર્જન કરવા વાળો ને શું કરે, હાલો આપણે તો માર્જન કરીને કચરું બધું પગથિયાથી ઉતારી દો, હેઠું નાખી દે કેમ્પસમાં. તો કેમ્પસ કોનું છે? ભગવાનનું છે. એને તો કેમ્પસની અંદર કચરો કરવો એ તે ભગવાનની સેવામાં વિઘ્ન જ છે. એટલે મહાપ્રભુ કીધું આ જે કચરો નીકળ્યો છે ને મંદિરના કેમ્પસમાં, આને ક્યાં નાખો? મંદિરની બાઉન્ડ્રીની બહાર, જેના કારણે ભગવાનની સેવામાં કોઈ વિઘ્ન ઉત્પન્ન ન કરે. તો સ્વયં મહાપ્રભુએ એને પાર ફેંકી દીધું. અને ઘણીવાર એવું જોવામાં આવે કે જીવોના હૃદયમાં કર્મ, જ્ઞાન ઇત્યાદિની ચેષ્ટાઓ તો દૂર થઈ જાય, છતાં એના હૃદયમાં સૂક્ષ્મ સૂક્ષ્મ મળ રહી જાય છે. શું? એટલે મહાપ્રભુએ કીધું ને, એકવાર મંદિર સફાઈ કરાયું, 2 વાર કરાયું, છતાં એને લાગ્યું કાંઈક થોડું થોડું રહી ગયું. તો પહેલી વાર જે સફાઈ થઈ ને એ શું હતું? અન્ય જે અભિલાષાઓ છે એનો ત્યાગ. સેકન્ડ ટાઈમ જે શુદ્ધિ થઈ એ શું હતું? જ્ઞાન અને યોગની જે ચેષ્ટાઓ છે એનો ત્યાગ.
અને ત્રીજી વારની જે સફાઈ છે એ શું છે? એકદમ નાની નાની જે સૂક્ષ્મ વસ્તુ રહી ગઈ છે ને અંદર, એને બહાર કાઢવાની. અચ્છા, એ સૂક્ષ્મ વસ્તુ શું છે? એ છે કુટીનાટી, પ્રતિષ્ઠાશા, જીવહિંસા, નિષિદ્ધાચાર, લાભ, પૂજા. આ જે બધી કામનાઓ છે ને, એ ઝીણો ઝીણો કચરો છે, દેખાય નહીં પણ હોય. તમે શું કહો છો એને? રજ. માતાઓને સારી રીતે સમજમાં આવે. આમ આખું ઘર તમે આમ બહારથી જો ને એકદમ ચોખ્ખું લાગે, નહીં મસ્ત સ્વચ્છ છે, પણ જેવો પગ મૂકો એટલે ખબર પડે કે અહીંયા રજ દેખાય નહીં પણ છે ને. હા, તો એ જે ઝીણી ઝીણી જે રજ બચી છે ને, એની તુલના મહાપ્રભુએ કરી છે આ અનર્થોની સાથે. કુટીનાટી, પ્રતિષ્ઠાશા, જીવહિંસા, નિષિદ્ધાચાર અને માન પ્રતિષ્ઠા ઇત્યાદિ, આ બધી વસ્તુઓ. અચ્છા, આને આપણે થોડું થોડું સંક્ષિપ્તમાં સમજી લઈએ. કુટીનાટી શું છે? કુટીનાટી છે કપટતા. આ પૂતનાના જે શિષ્યો હોય ને એની સમાન છે. પૂતનાનો ઓળખો છો ને ભાગવતની અંદર? કુટીનાટી એટલે કપટ. અને પૂતના જે છે ને એ કપટની મૂર્તિ હતી. બહારથી તો એકદમ વાત્સલ્યમય મમતાની મૂર્તિ લાગતી હતી, અને અંદરથી સાક્ષાત વિષ, કાળ મૂર્તિ છે. બહારથી મમતા મૂર્તિ છે, અંદરથી કાળ મૂર્તિ છે. તો અહીંયા આચાર્યગણ કહે છે કે સાધકના હૃદયમાં જ્યાં સુધી કપટ રહે છે ત્યાં સુધી ભગવદ ભજનમાં એનો પ્રવેશ થઈ શકે નહીં. ને આ જ વાત ભગવાન રામ હનુમાનજી મહારાજને કહે છે રામચરિત માનસની અંદર. નિર્મલ મન સો મોહી પાવા, છલ છિદ્ર કપટ નહીં ભાવા. ભગવાન કહે છે જેનું ચિત્ત, જેનું મન શુદ્ધ છે ને, આ મને પસંદ છે. પણ જેની અંદર છળ, છિદ્ર, કપટ, ભગવાન કે આને હું ફરકવાય નથી દેતો પાસે. સમજ્યા? કુટીનાટી છે આ કપટ. બહારથી સુંદર ભક્તનો વેશ, સુંદર તિલક, સુંદર તુલસી, સુંદર ધોતી, સુંદર કુર્તો, અને લાગે તેમ લાગે ના બહુ મહાન ભક્ત છે. અને અંદર કપટ. ષડયંત્રોમાં એમ કે શકુનીને વાહે મૂકી દેવા હોય એને, આ કપટતા છે. તો અહીંયા સ્પષ્ટ કીધું છે કે આવા લોકોનો ભજનમાં પ્રવેશ નથી થવાનો. તો કે નહીં, આ તો 16 માળા કરે છે. બાહ્ય કોઈ સિમ્બોલથી તો ભજન ખબર નહીં પડે ને. એનો કોઈ માળા ઘુમાવી નાખે છે તો ભજન થઈ ગયું એવું તો નથી. શુદ્ધ ભજનની અંદર, વિશુદ્ધ પરંપરાની અંદર આનો પ્રવેશ ક્યારેય થઈ શકતો નથી. એટલા માટે ભગવાને સૌથી પહેલા કપટને ઉપાડી લીધું. પૂતનાનો વધ કર્યો ભગવાને પહેલા. કપટ, ભગવાન કે શુદ્ધ ભક્તિના પ્રાગટ્યમાં આને પહેલા નાશ કરવો જરૂરી છે. કપટ. સરળ હોવો જોઈએ ભક્ત. ભક્તિ સિદ્ધાંત મારે કહે છે ને, સિમ્પ્લિસિટી ઇઝ અ વૈષ્ણવિઝમ. કોઈ વ્યક્તિ સરળ છે મતલબ એ વૈષ્ણવ છે. સદાચારનો એક, આખી વૈષ્ણવ સદાચારની બુકને કોઈ એક ભાષામાં કહેવી હોય ને તો એક વાક્ય શું છે? સિમ્પ્લિસિટી ઇઝ અ વૈષ્ણવિઝમ. સરળતા જ વૈષ્ણવતા છે. જે વ્યક્તિ જેટલો સરળ ને એ ભગવાનની કૃપાનો એટલો જલ્દી પાત્ર બનશે. તો આ કુટીનાટી છે કપટ. ભક્ત માનો છો પોતાને, કપટ હૃદયમાં ન હોવું જોઈએ. કોઈના પ્રતિ નહીં. ભક્તો પ્રત્યે કપટ ન હોવું જોઈએ એવું નહીં, સામાન્ય જીવ પ્રત્યે પણ નહીં. તો આ કુટીનાટી એક બહુ મોટી બાધા છે. દેખાય નહીં, આ અંદર હોય. આ એવા અનર્થોની વાત મહાપ્રભુ કરી રહ્યા છે. બીજું છે પ્રતિષ્ઠાશા. નિર્જનમાં ભજન કરવાથી નિર્બોધ વ્યક્તિ મને બહુ મોટો સાધુ માની લેશે, મહાત્મા માનશે. અને આ પ્રકારની જડીય આશા વિષય ભોગોને પ્રાપ્ત કરવા માટે પથ્થરની જેમ કઠોર હૃદયમાં કૃત્રિમ વિકાર અને ભાવને પ્રદર્શન કરી 2 ટાઇટલ પ્રાપ્ત કરે, કાં તો ભક્તનું અને કાં અવતારનું. હોય નહીં બેમાંથી કઈ. એ ભક્ત નથી ને અવતારય નથી, પણ શું કરે? બનાવટી પ્રતિષ્ઠા. આમ એકાંત જંગલમાં જઈને સાધના માંડે કરવા. એટલે બધા લાગે એ ઓલા ભક્ત ખબર છે ગુરુવારના પ્રવચનમાં તો હવે તો કોઈને કાંઈ મળતા નથી, કાંઈ નહીં, એકદમ એકાંતમાં બેહીને જપ કરે છે ખાલી. બીજો કે હા તો આની જેવો તો કોઈ ભગત નહીં હો ભાઈ. યા તો મહાન ભક્તનું ટાઇટલ મળશે, યા તો
પછી બહુ મોટો કોઈક વિશેષ પદમાં વયો જાય તો પછી એને ભગવાન માનવા માંડે છે ને. પેલા ઘણા ગુરુ હોય પછી ભગવાન થઈ ગયા કે નહીં? પ્રતિષ્ઠા છે. કેવી રીતે બન્યા? તો પોતાના સાધનાનો દેખાવ કરીને આ પદ મળ્યું છે એને, મહાન ભક્તનું અથવા તો અવતારનું. તો આ પણ ભજનમાં એક બહુ મોટી બાધા છે. ઉદાહરણ સ્વરૂપ માની લો કોઈ કનિષ્ઠ ભક્ત છે. રૂપ ગોસ્વામીએ ભક્તના 3 સ્તર બધે, કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ. તો કોઈ કનિષ્ઠ અધિકારી હરિદાસ ઠાકુરની જેમ નિર્જન સ્થાનમાં જઈને, કેમ બોલે હરિદાસ ઠાકુર એકાંતમાં ભજન કરતા હતા નિર્જનમાં, તો હું પણ નિર્જન સ્થાનમાં જઈને ભજન કરીશ. પણ એના હૃદયની અવસ્થા હરિદાસ ઠાકુરની જેમ પ્રેમથી પરિપૂર્ણ ન હોય એટલે એનું પતન પાક્કું છે, પાછો પતિત થઈ જાય ત્યાંથી. કારણ કે તમે કોઈનું બહારથી કોઈનું અનુકરણ કરી શકો, પણ એ પ્રેમ જે ભગવાન પ્રતિ છે એ ક્યાંથી લાવશો? નથી. જો એકવાર એવું બન્યું, વિદેશી ભક્તો જગન્નાથપુરીમાં આવ્યા તો એને જગન્નાથ બલદેવ સુભદ્રાના દર્શન તો થયા નહીં, કારણ કે યવનોનો પ્રવેશ નથી જગન્નાથ મંદિરમાં. તો એને થયું કે આજુબાજુના જે દર્શન છે, ટોટા ગોપીનાથ, હરિદાસ ઠાકુર સમાધિ, સિદ્ધ બકુલ, આ બધી જગ્યાએ દર્શન કર્યા. તો એક જગ્યાએ સિદ્ધ બકુલમાં એને હરિદાસ ઠાકુરની માળા જોઈ, જે માળા ઉપર એ જપ કરતા હશે. તો ત્યાંનો જે પૂજારી હતો એને કીધું કે આ માળા મારે જોઈશ. પહેલાં તો એટલે ના પડી, હરિદાસ ઠાકુરની માળા તને કેવી રીતે આપી દઈ? કે $1000 આપું. પૂજારી લાલચમાં આવી ગયો, માળા આપી દીધી એને. હવે ઓલાને માળા લઈ લીધી એટલે એને મનમાં આવે છે કે હું હરિદાસ ઠાકુર થઈ જાય માળા લેવાથી એને. તો એ માળા લઈ ગયો અને હવે તો એ બધાને બતાવશે હરિદાસ ઠાકુરની માળા, એટલે બધા સમય આની પાસે હરિદાસ ઠાકુરની માળા છે. પણ હરિદાસ ઠાકુર બનવા માટે એ આચરણ, એ સાધના જરૂરી છે, નહીં કે કેવલ એની માળા ઉઠાવી લેવાથી તમે થઈ જાઓ. એમ કોઈની પાસે કોઈ વસ્તુ આવી જાય કોઈ મહાન ભક્તોની, તો એનો મતલબ એવું નથી કે તમે થઈ જવાના છો. પ્રતિદિન 3 લાખ નામ જપ. કોઈ આજ અનુકરણ કરશે હરિદાસ ઠાકુરનો, અથવા હરિદાસ ઠાકુરના હૃદયમાં કૃષ્ણ પ્રતિ જે પ્રેમ છે એ કેવી રીતે કોપી, એ કેવી રીતે કરશો તમે એને? એટલા માટે જુઓ, ઘણીવાર આ બધી પ્રતિષ્ઠાઓ માટે અત્યારે ઘણીવાર લોકો નામ જપ તો બરાબર કરતા હોય, માળા 4-5 કિલોની રાખે. આટલા મોટા મોટા પારા હોય. હું કે જેટલા પારા મોટા ને એટલો ભગત મોટો એને. આ બધી જે ભ્રમણાઓ છે સાધના. ભાઈ ઘણા લોકો માળા એવી લઈને આવે, માળાના જે પારા હોય ને એની ઉપર કોતરેલું હોય રાધે રાધે, એટલે એને એમ કે આમાં હું જપ કરીશ ને તો પોગી જાય વૈકુંઠ સીધો. એમ આ બધા પ્લેન માળા ઉપર જપ જે કરે છે આનું કાંઈ થવાનું નથી. પરફેક્ટ નાટક છે આ. અને આ બધી વસ્તુ કરવાનું કારણ શું છે ખબર છે? પ્રતિષ્ઠા છે. કોઈની પાસે એવી માળા નથી. જો બધા પ્લેન માળા ઉપર જપ કરે, આપણે તો માળા ઉપર ભગવાનનું નામ લખ્યું છે. માળા ઉપર કોતરાઈ ગયું પણ તારી અંદર નથી કોતરાણું, એનું શું કરવું ભાઈ એને? તો દેખાડો કરવા હાટું તો પછી લેવે જોડી એવી વેરાયટી વાળી રાખે ને, બધાને જોઈને એમ થાય કે હા આપણે તો કાંઈ છવી જ નહીં એને. બધામાં એકદમ વેરાયટી. શું કામ? બતાવવા માટે કે હું શ્રેષ્ઠ ભક્ત છું એમ, મારી પાસે જે. પણ જો કોઈ વસ્તુ પ્રાપ્ત કરી લેવાથી કોઈ શ્રેષ્ઠતા આવવાની નથી. આમાં કેવલ અભિમાનની વૃદ્ધિ થવાની છે, બીજું કાંઈ થવાનું નથી. એટલા માટે ક્યારેય પણ કોઈ વ્યક્તિ પાસે એવું કાંઈ ભાળી જાવ ને નવું, તરત ઈચ્છા નહીં કરવાની કે આપણે આવું લેવું. હા, આની પાસે નામ લખેલી માળા છે તો હું એવી લાવું. તમને આશ્ચર્ય થાય, લોકોએ જપ માળાના તે 30-30 હજાર રૂપિયા આપ્યા છે જપ કરવાની માળાના. હવે 30 માળા કરતો નહીં હોય રોજ, ભલે 30,000ની માળા લઈને આવે તેમાં કંઈ શું થાય? 3 લાખ નામ જપ થવા માટે નહીં. એ જપ કરવા એ તો તમારી ઉપર ડિપેન્ડ છે. પણ આ પ્રકારે જે ચેષ્ટાઓ છે એ પ્રતિષ્ઠા વધારવા માટે છે. આનો બીજો કોઈ પ્રયોજન નથી. ઘણીવાર પૈસા આપીને પોતાની ઓળખાણના પાવરે તમે કોઈ સિદ્ધ સાધુઓની જગ્યામાં જઈને કોઈ વસ્તુ પ્રાપ્ત કરી લ્યો એની, તો એનો મતલબ એવો નથી કે તમે કૃપાપાત્ર થઈ ગયા છો.
કેવલ તમારા ધનના અહંકારનું પ્રદર્શન છે, આ બીજું કાંઈ નથી. કાંઈ મોંઘી માળા હોય, 200 રૂપિયાની માળા ઉપર જપ કરો તો ન થાય ને 30,000ની માળા ઉપર જલ્દી વૈકુંઠ વયા જાઓ. એને ભજન તમારા ભાવ ઉપર ડિપેન્ડ છે કે માળા ઉપર ડિપેન્ડ છે? માળા જ માળા છે, હવે 108 પારા જે છે એ ફેરવવાના છે. પણ આવું નથી. આવી બધી જે વસ્તુઓ છે, પ્રતિષ્ઠા છે, આ પણ એક સૂક્ષ્મ છે ને, કણ છે એવો. આ પ્રતિષ્ઠાશા હોય પણ એ દેખાય નહીં. આ એવા કણની વાત મહાપ્રભુ, જો ગુંડીચા માર્જન લીલાનો ભાવ જોવો તમે, કેટલું સૂક્ષ્મ તત્વ મહાપ્રભુએ આમાં પ્રગટ કર્યું છે. જે કચરું દેખાય છે એ દેખાવાવાળા અનર્થ છે, જે કાંકરા છે એ કઠોર અનર્થો છે, અને આ સૂક્ષ્મ અનર્થ છે. અંદર હોય, દેખાય બિલકુલ નહીં. પણ ક્યારેક ક્યારેક કોકને દેખાઈ જાય કે આમાં છે ખરું, એને ખબર જ ન પડે. ત્રીજું છે જીવ હિંસા. કોઈ પણ જીવની હત્યા ન કરવી જોઈએ. અહિંસા સામાન્ય નિયમ છે, પણ હિંસાનો અર્થ કેવલ હાથથી શસ્ત્ર દ્વારા કરેલી હત્યા નથી, પરંતુ જીવાથી, મનથી, હૃદયથી કોઈને પણ કષ્ટ આપવું એ પણ હિંસા છે, એવું શાસ્ત્ર કહે છે. જો નિર્મળ હૃદયની અંદર ભગવાનને બિરાજમાન કરવાની ઈચ્છા હોય તો અહીંયા કહે છે કોઈનાથી ઈર્ષા દ્વેષ ન કરવો જોઈએ અને વૈષ્ણવ નિંદાથી સદૈવ દૂર રહેવું જોઈએ, કારણ કે આ પણ એક પ્રકારની હિંસા છે. હૃદયરૂપી મલિન મંદિરમાં જે દાગ લાગ્યા છે ને, એ દાગ શું છે? આ હિંસાની સમાન છે. કેવલ જળથી ધોવાથી નહીં જાય, પણ જે મહાપ્રભુએ સ્વયં પોતાના વસ્ત્ર દ્વારા એને શુદ્ધ કર્યું છે, એમ આ જે દાગ ધબ્બા લાગે છે ને ભક્તોમાં, હિંસા શું છે ખબર છે? જો આપણા વૈષ્ણવ આચાર્યોની પરિભાષા એકદમ અલગ છે. વૈષ્ણવોના ચરણમાં થયેલો અપરાધ અને ગુરુની અવજ્ઞા એ દિવાલ ઉપર લાગેલા દાગ ધબ્બાની સમાન છે. આ બે વસ્તુ. અને ધબ્બા જલ્દી જાય નહીં, સમજો છો ને? તમે દિવાલોને ઘરે તે સફાઈ કરવાની ટ્રાય કરતા છો, પણ અમુક દાગ જે છે ને એ બહુ સફાઈ કર્યા પછી જાતા નથી. એ આ છે વૈષ્ણવ અપરાધ અને ગુરુ અવજ્ઞા. તો 10 પ્રકારના જે નામ અપરાધ છે એમાં સર્વપ્રથમ છે શુદ્ધ વૈષ્ણવનો થયેલો અપરાધ. તો ભક્તિ માર્ગ ઉપર નિર્વિઘ્ન જેને આગળ વધવું છે, તો એણે બહુ જલ્દી આ અપરાધોથી છૂટવાનો પ્રયાસ કરવો જોઈએ. અને આ શિક્ષા આપવા માટે જ મહાપ્રભુએ સ્વયં પોતાના વસ્ત્રથી ઉપરથી લઈને નીચે સુધી ગુંડીચા મંદિરની અંદર એક પણ દાગ ન રહેવા દીધો મહાપ્રભુ. આખા મંદિરની અંદર કોઈ નો કહે કે આ દિવાલ ઉપર એક દાગ છે. મહાપ્રભુએ તમામ દાગને સ્વચ્છ કરી દીધા અને સંપૂર્ણ મંદિરને સ્વચ્છ બનાવ્યું. ભગવાન બિરાજમાન થવાના છે ને. ચલો અનર્થોની વાત છોડો, પણ કમસે કમ ભગવાન બિરાજમાન થવાના છે એ ભાવથી પણ મંદિરની સ્વચ્છતામાં કેટલું ધ્યાન રાખવું. ખાલી કરવા ખાતર નથી કરવાનું, પાણી નાખીને ઝાડુ મારી દીધું હાલો એટલું થઈ ગયું નીકળી ગયા, નહીં. રિયલ મંદિરની સ્વચ્છતા કેવી રીતે કરવી જોઈએ આ મહાપ્રભુ શીખવી રહ્યા છે. જો તો અહિંસાનો અર્થ અપરાધથી છે, એટલા માટે ક્યારેય અપરાધ ન થાય એ બહુ સાવચેતી છે. આના બે ખાસ, વૈષ્ણવ અપરાધ અને ગુરુ અવજ્ઞા, આ હિંસા કરવાની સમાન જ છે. ચોથું છે નિષિદ્ધાચાર. નિષિદ્ધાચારનો અર્થ છે કે જે વસ્તુ શાસ્ત્રએ આપણને ના પાડી છે કે આ ન કરવું જોઈએ. ઉદાહરણ છે કે બ્રહ્મચારી અને સંન્યાસીઓએ કામ વાસનાથી દૂર રહેવું જોઈએ. આ નિષિદ્ધાચાર થઈ. અને એટલા માટે ચૈતન્ય ચરિતામૃત મધ્ય લીલા 2284 કીધું છે, અસત સંગ ત્યાગ એ વૈષ્ણવાચાર, સ્ત્રી સંગી એક સાધુ, કૃષ્ણ ભક્ત આર. એક પયારની અંદર જ સદાચાર શું છે? નિષિદ્ધાચાર. અસત સંગ ત્યાગ, જે અવૈષ્ણવ છે, મતલબ જે ભગવાનના ભક્ત નથી, એનો ત્યાગ કરવો એ જ વૈષ્ણવો માટે એકમાત્ર સદાચાર છે. અને અવૈષ્ણવ કોણ છે?
તો કે છે સ્ત્રી સંગી અને અભક્ત, જે ભગવાનનો ભક્ત નથી, આ બંને અસત સંગ છે, અવૈષ્ણવ છે, એટલા માટે એનો ત્યાગ કરવો જોઈએ. જો અસત સંગનો ત્યાગ શું છે? જે વસ્તુ આપણને અસત બાજુ પ્રેરિત કરતી હોય, સ્ત્રી સંગ અથવા સ્ત્રી સંગીનો સંગ, આ બહુ ખતરનાક છે. એટલા માટે બહુ ધ્યાનપૂર્વક જે વિષય વસ્તુ, કોઈ વ્યક્તિ કે વિષય આપણને ભક્તિથી કે ભગવાનથી દૂર લઈ જતો હોય ને, એનો તત્કાલ ત્યાગ કરી દેવો જોઈએ. આ સદાચાર છે. કારણ શું છે? માની લો કોઈ વ્યક્તિ સ્ત્રી સંગ કરે છે, કોઈને 4-5 ગર્લફ્રેન્ડ હોય, તમે એની હારે રહેતા હોય, તો થોડાક સમયમાં તમારે હશે, કારણ કે એ સ્ત્રી સંગી છે. એ સ્ત્રી સંગીનો સંગ જે છે ને, એ ડાયરેક્ટ સ્ત્રી સંગ કરતા વધારે ખતરનાક છે. આ શાસ્ત્ર કહે છે, બહુ સૂક્ષ્મ વસ્તુ છે. એટલા માટે પાપથી દૂર રહેવા કરતા પાપીથી દૂર રહેવું વધારે બેટર છે, શાસ્ત્ર કહે છે. કારણ કે ઓલો પાપી હારે તમે રહ્યો ને તો તમને પાપ કરાવે. અને જો આશ્ચર્ય છે કે એક સારો માણસ હોય ને એક પીવા વાળો હોય, તો એ હારો પીતો થઈ જાય, પણ ઓલો હારા માણસ સંગમાં રહીને બંધ ન થાય. મોટા ભાગે આવું જોયું છે ને સમાજમાં. આનું કારણ શું જાણો છો? પતન જે બાજુ છે ને, જીવ એમાં જલ્દી ફસાય છે. નકર તો એનો સંગ આપણને લાગે તો આપણો એને લાગવો જોઈએ ને, એ બંધ થઈ જવો જોઈએ. એને બદલે ઉલટું થાય કે આપણને એમાં લગાડ દે. એટલા માટે મહાપ્રભુ કહે છે અસત સંગ ત્યાગ. હે ને, તમે નિંદા કરો કે નિંદા કરવા વાળાનો સંગ, તો પ્રોબ્લેમ એ થાય કે નિંદા કરવા વાળાના સંગમાં રહો ને તો એ તમને પરફેક્ટ નિંદક બનાવી દે, એક્સપર્ટ નિંદક. અસત સંગ છે આ ત્યાગ. તો જે વસ્તુ ભગવત ભક્તિમાં બાધા ઉત્પન્ન કરે છે એ બધું અસત સંગ છે, અને આવી વસ્તુઓનો ત્યાગ કરી દેવો જોઈએ. પછી આમાં ભોગ બુદ્ધિ રાખીને એની હારે રહેવાથી શું થશે? આપણે એની જેવા થઈ જાય, પરફેક્ટ આપણને બનાવી દેશે. આ નિષિદ્ધાચાર જે શાસ્ત્રમાં ના પાડી છે, આ ન કરવું જોઈએ, પણ આપણે એ જ કરીએ છીએ. શાસ્ત્રમાં ના પાડી છે નિંદા ન કરવી જોઈએ, તો આપણે કરીએ છીએ કે નહીં? કારણ કે આપણો સ્વભાવ છે, જ્યાં લખ્યું છે કે અહીં ન થૂકવું જોઈએ ત્યાં જ, બાકી લખ્યું ન હોય તો વયો જાય સીધે છે, તો કોઈ વાંધો નહીં. પણ અહીં લખ્યું છે કે અહીં નથી થૂકવાનું, તો પાછું ત્યાં જ થૂકે. શું કામ? કારણ કે આ સ્વભાવમાં વણાયેલું છે. જે નિષેધ કર્યો છે ને એ જ આપણે કરવું છે, આ સ્વભાવમાં આવી ગયું છે. એટલા માટે શાસ્ત્ર કહે છે જે નિષિદ્ધ કરવામાં આવ્યું છે આ ન કરો, એનાથી દૂર રહ્યો. ભગવત ભક્તિ માટે એ બેટર છે. તો આ વસ્તુમાં એક પ્રશ્ન લોકો કરે છે, તો ભાઈ પ્રચાર કેમ કરવો? એ બધી ચિંતા તમે રહેવા દો, તમે પેલા પોતાને બચાવો, પ્રચાર પછી કરી લઈશું. પેલા ભક્ત બની જાઓ, બરાબર? એને જો મહાપ્રભુ શું કરે છે, આપણને આચરેથી પ્રભુ જીવે શીખાય, પોતાના આચરણ દ્વારા શીખવી રહ્યા છે ને. પેલા આપણે તો સિદ્ધ થઈ જઈએ આચરણમાં, પછી બીજાને ઉપદેશ કરશું. જન્મ સાર્થક કરી કર પર ઉપકાર. પેલા આપણે જીવન સાર્થક કરવાનું, પછી બીજા ઉપર ઉપકાર કરવાનો. નકર થાય આપણે એને ઉપદેશ આપવા દઈએ, આપણને ઉપદેશ આપી જાય, તો પ્રચારકને ગોતવા જવો પડે. આ ગયો ખરો, પાછો કેમ ન આવ્યો? તો જો કે એની હારે ભળી ગયો ટીમમાં. એટલા માટે શુદ્ધ ભક્તિનું અનુશીલન જે કરી રહ્યા છે, એણે આ નિષિદ્ધ આચાર જે છે આનાથી વિશેષ સાવધાન રહેવું જોઈએ. અને મોક્ષ, આમ તો ધર્મ અર્થ કામ ત્રિવર્ગ જે છે એ સદાચારથી વિરુદ્ધ જ છે. જો મોક્ષ નામની જે આ ચોથી વસ્તુ છે ને, ગૌડીય આચાર્યોનું કહેવું એ છે કે આ મોક્ષ જે છે ને એ સ્ત્રી સંગ કરતા વધારે ભયાનક છે, જેની વાહે આખું ગામ પડ્યું છે, મુક્તિ લેવી છે. અને આચાર્યો શું કહે છે? સ્ત્રી સંગથી પણ વધારે ખતરનાક આ મોક્ષ છે. કારણ કે માયાવાદી અને માયા વિલાસી આ બેયનો સંગ
એ વૈષ્ણવતા અને શુદ્ધ ભક્તિના વિનાશનું કારણ છે. એક સ્ટેટમેન્ટ જે છે ને એ બહુ મહત્વપૂર્ણ છે. કોનો સંગ? માયાવાદી અને માયાવિલાસી. આ બે વ્યક્તિઓનો સંગ જે છે એ આપણી અંદર જે વૈષ્ણવતા છે અને થોડો ઘણા કંઈક શુદ્ધ ભક્તિ બાજુ આપણે આગળ વધી રહ્યા છીએ ને, આ બેયનો વિનાશ કરી નાખશે. એટલા માટે શીલ રૂપ ગોસ્વામીએ ઉપદેશામૃતની અંદર જે કાંઈ કહેવામાં આવ્યું છે, એમણે જે ઉપદેશ આપ્યો છે એનું પાલન કરવું બહુ જરૂરી છે. એ ઉપદેશામૃતના જે સિદ્ધાંતો છે એ આપણને શુદ્ધ ભક્તિ બાજુ અગ્રેસર કરે છે, શુદ્ધ ભક્તિમાં સ્થિત કરે છે, અને એનું પાલન કરવાથી કોઈ પણ વ્યક્તિ શુદ્ધ ભક્તિમાં સ્થિત થઈ શકે છે. એટલા માટે વિશુદ્ધ ભક્તોના સંગને છોડી અને ક્યારેય અસત સંગ કરવાની ટ્રાય કરવી જોઈએ નહીં. મનુષ્યના હૃદયમાં જ્યાં સુધી અનર્થો રહેશે ત્યાં સુધી ભગવાન એમાં બિરાજમાન થવાના નથી. શ્રીમદ નિત્યાનંદ પ્રભુ અને એમનો જે પ્રકાશ છે ગુરુના રૂપમાં, તો આ હૃદયને શુદ્ધ કરવા માટે સક્ષમ છે. અને એટલા માટે હંમેશા એ પ્રયાસ કરો કે ગુરુની કૃપા પ્રાપ્ત થાય. કારણ કે જો ગુરુની અવજ્ઞા કરશો તો અનર્થ વધશે, પણ ગુરુની આજ્ઞાનું પાલન કરશો તો એની કૃપા દ્વારા આ અનર્થો જે છે એ હૃદયમાંથી દૂર થાય છે. અને આપણે જાતે ટ્રાય કરશું કે હૃદયમાંથી આ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્યને કાઢી નાખશું, તો એ આપણા પ્રયાસથી થવાનો. આમાં ગુરુની કૃપા નિશ્ચિત જરૂરી છે, કૃપા વગેરે થવાનું નથી. અને એટલા માટે ગુરુદેવ આપણને જે પ્રકારે નિર્દેશ આપે છે એ પ્રમાણે જો આપણે આપણું જીવનયાપન કરશું તો સફળતા નિશ્ચિત પ્રાપ્ત થશે. અને શાસ્ત્રમાં આના પણ ઉદાહરણો છે. અર્જુને ભગવાન કૃષ્ણને ગુરુના રૂપમાં સ્વીકાર કર્યા. જે ભગવાન કૃષ્ણએ કીધું એ અર્જુને કર્યું, તો અર્જુન નિશ્ચિત રૂપમાં સફળ થયા છે. તો ગુરુ આજ્ઞા પાલન કરવાથી ગુરુ હંમેશા શિષ્યની સહાયતા કરે છે. પણ જો શિષ્ય ગુરુની અવજ્ઞા કરે, પોતાની સ્વતંત્ર ઈચ્છાઓનો દુરુપયોગ કરે છે, તો એ ગુરુ પ્રતિ અપરાધ થાય છે. અને આના ફળ સ્વરૂપ શિષ્યની ભક્તિનો નાશ થાય છે. અને કૃષ્ણ સેવા કરવાની જે ઈચ્છા છે એ લુપ્ત થઈ જાય છે. તો હવે મૂળ મુદ્દો એ છે કે યદિ આપણી અંદર સેવા કરવાની ભાવના નથી, એનો મતલબ આપણે ગુરુ અવજ્ઞા કરી છે. કૃષ્ણ સેવાની લાલસા તો જ નષ્ટ થાય, તો જ ભગવાનની સેવાથી દૂર ભાગવાનું મન થાય, જો ગુરુ પ્રત્યે અપરાધ થયો છે. નહીંતર ભગવાનની સેવાથી કોણ ભાગશે ભાઈ? હે ને? આ દુર્લભ. એટલા માટે જે સાચા સદગુરુઓ છે, શિક્ષા ગુરુ કે દીક્ષા ગુરુ, એ નહીં જે ખોટે ખોટું હૃદયમાં થોડોય પ્રેમ નથી પણ પ્રેમનો દેખાવ લક્ષણો દ્વારા જે થઈ રહ્યો છે, એવા ગુરુઓની વાત નથી. કલિયુગી ગુરુ નહીં, જે વાસ્તવમાં પરંપરાને શરણાગત છે, પરંપરાના સિદ્ધાંતોનું પાલન કરે છે, સદાચાર જેના જીવનમાં પ્રત્યક્ષ છે, ભગવાનમાં એની પ્રીતિ પ્રત્યક્ષ, આ બધા લક્ષણો શાસ્ત્રોમાં છે. તો એવો જે ગુરુ વર્ગ છે અને એની આજ્ઞા પાલન કોઈ કરે તો નિશ્ચિત રૂપમાં એ વ્યક્તિના અંદર ભક્તિ પ્રગટ થશે. અને આનું પરિણામ શું આવશે? અત શ્રી કૃષ્ણ નામાદિ ન ભવેત ગ્રાહ્યમ ઇન્દ્રિય સેવન મુખે હિ જીવાદુ સ્વયં એવ સ્ફુરત્યદ. અને વાસ્તવમાં જો કોઈ ગુરુને અનુગતમાં રહી અને ભક્તિ કરે છે તો એના ફળ સ્વરૂપ સેવન મુખે હિ જીવાદો, એ સેવાના ફળ સ્વરૂપ શું થશે? સ્વયં એવ સ્ફુરત્યદ. ભગવાનનું નામ સ્વયં એની જીહવા ઉપર નૃત્ય કરશે. એને પરાણે નહીં લાવવું પડે, જેમ અત્યારે આપણે યાદ કરવું પડે છે, ઓલું સ્વયં યાદ આવશે. તો આ રીતે ખૂબ સુંદર આ જે લીલા છે, કુંડીચા માર્જન લીલા દ્વારા મહાપ્રભુએ આપણને આ સુંદર શિક્ષા આપી છે. અને આ પ્રકારે ધીરે ધીરે આપણું હૃદય જેમ શુદ્ધ થશે એમ કૃષ્ણ ભાવનો આવિર્ભાવ થશે. ગુંડીચા મંદિર માર્જનનું આ રહસ્ય છે. ઓકે. અને ગુંડીચા માર્જન એક દિવસ પહેલાં, ત્યાર પછી નેક્સ્ટ ડે રથયાત્રા થાય છે. તો રથયાત્રાની અંદર પણ આવી જ અનેક કૃષ્ણ લીલાઓના રહસ્યો છે,
જે આપણે ક્યારેક સમય અનુકૂળતા એ ચર્ચા કરીશું. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.